Times of Sabarkantha. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીના અવસરે ખેડબ્રહ્મા વિધાનસભા ક્ષેત્રના ખેડબ્રહ્મા ખાતે લોકસભા સાંસદ શોભનાબેન બારૈયા અને રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા સહિત મહાનુભાવોએ સરદાર પટેલની પ્રતિમાને સૂતરની આંટી અને પુષ્પ અર્પણ કરી યુનિટી માર્ચ પદયાત્રાનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ખેડબ્રહ્મા શહેરના 5 કિલોમીટર આયોજિત આ એકતા પદયાત્રા સરદાર ચોકથી શરૂ થઈને શીતલ ચોક, બ્રહ્માજી ચોક, એસટી સ્ટેન્ડથી માણેકનાથ મંદિર ખાતે સમાપન થયું હતું. એકતા પદયાત્રાના આ રૂટ પર ઠેર ઠેર નગરજનોએ ભવ્ય સ્વાગત કરી અભિવાદન કર્યું હતું. આ એકતા પદયાત્રામાં મોરબી જિલ્લાના પ્રભારી અને મુખ્ય વક્તા હિતેશ ચૌધરી, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી નિમેશ પટેલ, ડીવાયએસપી સ્મિત ગોહિલ, મામલતદાર, પોલીસ જવાનો, શાળાના વિદ્યાર્થીઓ, સ્થાનિક રહેવાસીઓ અને યુવાનોએ આ યુનિટી માર્ચમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના ભાગરૂપે આજે યુનિટી માર્ચ અને સરદાર @150 એક ભારત આત્મનિર્ભર ભારત અંતર્ગત આજે ખેડબ્રહ્મા યુનિટી માર્ચ યોજાઈ હતી. એમાં સૌ ખેડબ્રહ્મા નગરવાસીઓ, સૌ સંગઠનના હોદ્દેદારશ્રીઓ, રાજ્યસભાના સાંસદશ્રીઓ અને સૌ ઉપસ્થિત રહ્યા હતા. યુવાનો જોડાયા હતા અને મોટી સંખ્યામાં સૌ જોડાઈ અને આ યાત્રાને સફળ બનાવી હતી. દેશમાં અને યુવાનોમાં રાષ્ટ્રભાવના જાગે એ હેતુથી આ માર્ચ યોજાઈ રહી છે અને આમાં સારી સંખ્યામાં યુવાનો પણ જોડાય છે. એટલે આ તબક્કે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું.